હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટી ગ્રુપની યુટ્યુબ ચેનલ પર. ગાઈઝ, આપણે 28 તારીખ માટે લેવલ આપેલા હતા. ઓકે, એ ટોટલી લેવલ અપસાઇડ માટે તો અચીવ થઈ ગયા છે. બેંક નિફ્ટી અને નિફ્ટી માટે નિફ્ટીમાં પણ ડબલ અને બેંક નિફ્ટીમાં પણ ડબલ ટાર્ગેટ મળેલ છે. તો કોંગ્રેચ્યુલેશન્સ જે લોકોએ ટ્રેડ લીધા હોય એના માટે અને પ્રોફિટ કર્યો હોય એના માટે. ગાઈઝ, આપણે ડેઈલી લેવલ આપીએ છીએ, તમે ચેક કરતા રહ્યો, સારો એવો પ્રોફિટ બનશે. ઓકે ગાઈઝ, પરફેક્ટ એસએલ સાથે કામ કરશો તો ક્યાંય ચિંતા તમારે રહેશે નહીં. હવે આવતીકાલ એટલે કે તારીખ 29 માટે નિફ્ટી બેંક નિફ્ટીમાં શું હલચલ રહેશે? શું બેંક નિફ્ટી 22,000 પોગી જશે? તો આપણે એક વસ્તુ જાણીએ કે આજે 800 લગીનો હાઈ મારી આવી છે. ઓકે, કાલે આપણે કીધું હતું કે અપ જવાની શક્યતા વધુ છે. તો આજે પણ ડે હાઈ ઉપર ક્લોઝ થઈ છે. ડે હાઈ ઉપર કાલે ક્લોઝિંગ આવે એટલે સોરી ઓપનિંગ થાય કાલે 21,800 ઉપર ઓપન થાય અથવા વધુ ગેપ અપ ઓપન થાય અને ત્યાં સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન કરે તો માર્કેટ અપસાઇડ જવાની ચાન્સીસ છે, જે 21,900 સુધી પણ જઈ શકે એમ છે. અને 900 બ્રેક કરશે તો એનાથી વધુ પણ જઈ શકશે. એટલે આ કાલે ગેપ અપ માટેના ચાન્સીસ છે. સાથોસાથ માર્કેટ કાલે ફ્લેટ ઓપન થાય અને આ જે રેન્જ છે એની આજુબાજુ ઓપન થતા ન્યા સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન થાય તો નીચેનો સપોર્ટ લઈને માર્કેટ અપસાઇડ માટે ટ્રેન્ડ કરી શકે એમ છે. ઓકે ગાઈસ, અને જો અપસાઇડ બહુ માર્કેટ ગયું, રેડી વાત છે, ન્યા ક્યાંય બીરિશ કેન્ડલ બને સ્ટ્રોંગ, રેડી વાત છે, કે ઓપન થયું બહુ ઉપર હાઈ, સોરી બહુ હાઈ ઓપન થયું અને ન્યા કઈ સ્ટ્રોંગ બીરિશ કેન્ડલ બને તો થોડું સ્કેલ્પિંગ થોડુંક કરી શકો છો ડાઉન સાઈડમાં. ઓકે, વધારે ડાઉન સાઈડ માટે હોલ્ડ નથી કરી શકવાના, તમે સ્કેલ્પિંગ કરી શકો છો એમાં. ઓકે, અને માર્કેટ ફ્લેટ ઓપન થાય, બાકી માર્કેટ જો ગેપ ડાઉન સાઈડની ઓપનિંગ ગણતરી હોય તો અહીંયા નીચેનો ક્રોસ કરતા આટલો આ ટાર્ગેટ મળી શકે એમ છે ડાઉન સાઈડમાં. ઓકે, નિફ્ટી હાઈ હાઈ કાલથી ક્રોસ થી નીચે આવે અને આને લોને ક્રોસ કરે ને અહીંયા આ લો ક્રોસ કરે તો સારો એવો થોડો ડાઉનફોલ જોવા મળશે નિફ્ટીમાં. ઓકે, બાકી તો અપસાઇડ મુવમેન્ટ વધુ છે. પહેલા તો 800 ઉપર ક્લોઝિંગ આવી જાય એટલે ઓપનિંગ થાય, સારું એવું બુલિશ કેન્ડલ સસ્ટેન થાય તો અપ જવાના ચાન્સીસ 21,900 સુધી છે અને પછી 22,000 ચાન્સીસ બે બની શકે છે. નિફ્ટી માટે 22,000 આવી શકે એમ છે. ઓકે, હવે ચેક કરી લઈએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી 29 તારીખે પરફોર્મ કેવી રીતના કરશે. બેંક નિફ્ટી આજે છેલ્લે રેન્જ બાઉન્ડ સારું થયું હતું, એટલે કે સાઇડવેઝ રહી ગયું હતું. કાલે 48,630 ઉપર માર્કેટ ઓપન થાય છે. સોરી, 48,500 અથવા 48,550 ઉપર પણ ઓપન થાય છે માર્કેટ અને સારી એવી બુલિશ કેન્ડલ અહીંયા સસ્ટેન કરે છે 48,600 આજુબાજુ, તો ત્યાંથી માર્કેટ અપ જવાના ચાન્સીસ બની શકે છે. આ લેવલ પેલા નીકળી જવું જોઈએ, કન્સોલિડેશન ની બહાર માર્કેટ આવી જવું. બેંક નિફ્ટી આ કન્સોલિડેશન ની બહાર આવી જવું જોઈએ, બસ ત્યાં આવી જાય એટલે માર્કેટ ત્યાંથી અપ જવાના ચાન્સીસ એમાં બની શકે એમ છે. અને જો ત્યાં કાલે સસ્ટેન અપસાઇડ નો થયું, રેડી, કે માર્કેટ આની ફ્લેટ ઓપન થયું અથવા 48,630 ઓપન થયું અને ત્યાં કંઈક બીરિશ કેન્ડલ સારી એવી શો કરી, કારણ કે ઘણા લોકો હોલ્ડ કરીને બેઠા એનું પ્રોફિટ બુકિંગ આવે તો થોડુંક ડાઉન સાઈડ મૂવ પણ એના બેંક નિફ્ટીમાં આવી શકે એમ છે. અને જે આને ક્રોસ કરતા ઈ લેવલ ને ક્રોસ કરતા આ લેવલને ડાઉન સાઈડ ક્લોઝ કરતા અહીંયા વધુ ડાઉન સાઈડ નો પણ આવી શકે એમ છે, જો અહીંયા પ્રોફિટ બુકિંગ આવે તોની વાત છે. બાકી અપસાઇડ માટેના મેં તમને વ્યૂ કીધા, 630 ઉપર સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન થઈ તો ત્યાંથી માર્કેટ અપ જવાના વધુ ચાન્સીસ છે, જે 48,800 પણ આવી શકે. ઓકે, અને 48,900 પણ આવી શકે. અને આવનારા થોડા દિવસોમાં ગણતરી કરી તો 49,000 પણ આવવાના ચાન્સીસ બની શકે છે. તો આ છે નિફ્ટી અને બેંક નિફ્ટીના આવતીકાલના લેવલ્સ. આ લેવલ જોઈને વર્ક કરવા. બાકી અમારો વિડીયો તમને ગમતો હોય લેવલ્સ માટે, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને તમારા ફ્રેન્ડ સાથે આ ચેનલને શેર કરવાનું નહીં ભૂલતા. ઓકે, તો બાકી બીજી કઈ તમને કઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને અમારો વિડીયોના લેવલ એજ્યુકેશનલ માટે છે તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને વર્ક કરી શકો છો. ઓકે, થેન્ક યુ.